ગુડ ઇવનિંગ. ડિસ્પ્લે અને વોઇસ ક્લિયર છે? એક વખત કન્ફર્મેશન આપી દો. સ્ટાર્ટ કરીએ. અવાજ આવે છે ને બરાબર? ઓછો સમય છે, 1 જ કલાક છે આપણી પાસે. ડન? યસ, ગુડ. ચલો જુઓ, હવે ઓલરેડી એક ભાગ આપણે શીખી ગયા ક્રમચયનો. આજે ક્રમચય જ આગળ વધારીશું, પછી એના ઉપરથી સંચયને, પછી એના ઉપરથી સંભાવના ઉપર આગળ વધીશું. બરાબર? તો જે ગઈકાલના લેક્ચરમાં હશે એને જ આવડશે, બાકી કંઈ આવડવાના ચાન્સીસ છે નહીં. ઓકે? તો બોરિંગ થાવ તો થોડી ઘણી વાર સ્ટેબલ રહેજો, પાછળના દાખલાઓ સમજ પડશે ધીમે ધીમે. બરાબર? નહીંતર આગળનું લેક્ચર કમ્પલસરી છે. હવે જુઓ, ગઈકાલે મેં તમને આવું શીખવાડ્યું હતું કે ભાઈ જીપીએસસી નો ક્રમચય, મતલબમાં સામાન્ય ભાષામાં કહું તો એક શબ્દ તમને આપશે ક્રમચય, અને બીજો શબ્દ તમને અગર પૂછે તો જીપીએસસી ના જે મૂળાક્ષરો છે જીપીએસસી, બરાબર, એની સ્થાનની અદલા બદલી કરીને એની કેટલી ગોઠવણ કરી શકાય. એક સવાલ આવો પૂછે ને, કાં તો ક્રમચય પૂછશે, પણ કેટલી ગોઠવણ કરી શકાય એવો સવાલ જ મોસ્ટ ઓફલી પૂછશે. એટલે ધ્યાન રાખજો. બરાબર? હવે જુઓ, ગઈકાલે મેં તમને શીખવાડ્યું હતું, એક ફોર્મ્યુલા શીખવાડી હતી, યાદ કરો. આ જીપીએસસી છે તો બીજું સ્થાન, પછી ત્રીજું સ્થાન, અને પછી ચોથું સ્થાન. આવું શીખવાડ્યું તો પી, પછી એસ ને સી, પછી પી એસ સી, બરોબર, પી એસ સી જી. તો આવી રીતના 4 સ્થાન હતા. આપણે જીપીએસસી ના શબ્દોની ગોઠવણી માટે શું કરતા હતા કે એમાં શબ્દો કેટલા છે તો કે મૂળાક્ષર કેટલા છે? 1, 2, 3 ને 4. 4 મૂળાક્ષર હોય તો 4 ફેક્ટોરિયલ કરતા હતા. 4 ફેક્ટોરિયલ એટલે 24. તો આની 24 રીતના ગોઠવણી શક્ય હતી. આવું મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું. પણ આ હતું કે આની અંદર જુઓ, જી બીજી વખત રિપીટ નથી થતો. દાખલા તરીકે પહેલો વર્ડ છે, આ બીજો વર્ડ છે, ત્રીજો વર્ડ છે. એક વખત ઉપયોગ થઈ ગયો પહેલા સ્થાન ઉપર, પછી પહેલા સ્થાન ઉપર પછી ક્યારેય જી ઉપયોગ નહીં થાય. બીજા સ્થાન ઉપર પછી ક્યારેય જી ઉપયોગ નહીં થાય. ક્લિયર? પણ હવે માની લો કે તમને એવું કીધું છે કે પુનરાવર્તન સાથે, આ જે જવાબ હતો 4 ફેક્ટોરિયલ એ પુનરાવર્તન વગર હતો. પણ અગર જો તમને એવું કીધું હોય કે જીપીએસસી શબ્દને પુનરાવર્તન સાથે કેટલી વખત ગોઠવણી કરી શકાય, તો ધ્યાનથી સાંભળજો કે જીપીએસસી માં 4 બોક્સ આવશે, 4 લેટર છે, જી, પી, એસ અને સી. બરાબર? આ 4 લેટર છે. આ 4 લેટરની અંદર તમે જોજો કે એક જી છે, પી છે, એસ અને સી. હવે આમાં આપણે જી ને રિપીટ નથી કરતા પહેલા સ્થાન ઉપર, આમાં જી રિપીટ થશે. એવી રીતના કેટલી ગોઠવણી શક્ય છે તો ધ્યાનથી સાંભળજો કે અહીંયા પણ 4 લેટર આવી શકે છે, અહીંયા પણ 4 આવી શકે, અહીંયા પણ 4 આવી શકે, ના બોક્સમાં 4 વારાફરતી મૂકી દેવાના. ક્લિયર? તો 4 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. તો એટલી ગોઠવણી થાય. દાખલા તરીકે માની લો કૃષ્ણા છે. ગઈકાલે આ શબ્દ જોઈ ગયા હતા ને, કૃષ્ણા. હવે કૃષ્ણાની અંદર જુઓ કેટલા લેટર છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 લેટર છે. તો પેલામાં આપણે 7 ફેક્ટોરિયલ કરતા હતા પુનરાવર્તન વગરમાં. અગર જો પુનરાવર્તન થતું હોય તો માની લો કે આ 7 બોક્સ છે. બરાબર? આ 7 બોક્સ ની અંદર તમારે વારાફરતી લેટર મૂકવાના હોય કે અલગ અલગ લેટર મૂકીને ગોઠવો. તો આમાંય 7 મૂકો, આમાંય 7 મૂકી શકો, આમાંય 7. પુનરાવર્તન થાય છે એટલે ઘટાડવાની કેવી જરૂર નથી, વારાફરતી તમે મૂકી શકો છો. એવી રીતના આનો જવાબ શું આવશે? 7 ની 7. કહેવાનો મતલબ એમ છે, ધ્યાનથી સાંભળજો, કે જે કોઈ પણ શબ્દ આપ્યો હોય ને એમાં તમને કીધું હોય કે પુનરાવર્તન સાથે કેટલી ગોઠવણ કરી શકાય, તો n ની n ઘાત. દાખલા તરીકે આ શબ્દમાં 7 શબ્દ છે તો આ n થઈ ગયું, તો 7 ની કેટલી ઘાત? 7. આ જવાબ પુનરાવર્તન સાથેમાં આવો જવાબ આવશે. ક્લિયર? એટલે આને ધ્યાન રાખજો. હવે આટલું સિમ્પલ તમને પરીક્ષામાં નહીં પૂછે. કદાચ પૂછી નાખે તો ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછે, અધરવાઇઝ નહીં પૂછે. આટલું સિમ્પલ તો ક્યારેય નહીં પૂછે. ઘણી બધી વખત જો હું તમને એક પ્રશ્નની પ્રકૃતિ બતાવું કે તમારી સામે કેવો સવાલ આવી જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઘણી બધી વખત પરીક્ષામાં તમને આવો સવાલ પૂછે છે 2, 3, 7, 8, 9
બરાબર નું પુનરાવર્તન સાથે 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? પુનરાવર્તન સાથે પૂછ્યું છો. 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? 3 અંક એટલે હું પહેલા 3 બોક્સ લઈ લઉં. જોજો, ધ્યાનથી જોજો, મજા આવશે તમને. આવા સવાલ તમને પૂછે કે ભાઈ આ 2, 3, 7, 8 નો ઉપયોગ કરીને 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? તો તમારે શું કરવાનું હોય? ધ્યાનથી સાંભળજો. પુનરાવર્તન સાથે છે, પુનરાવર્તન વગર વાળું આપણે આગળ શીખી ગયા. આજે આપણે શીખીએ છીએ પુનરાવર્તન સાથે. સાથેમાં શું હોય? ધ્યાનથી સાંભળજો કે પેલા જોવાનું તમારે અંક કેટલા કીધા છે? 3 અંક કીધા છે. મેં 3 બોક્સ કર્યા. આ સમજૂતી જો, પરીક્ષામાં આવું ન કરવાનું હોય. પરીક્ષામાં એકદમ શોર્ટમાં ગણવાનું હોય. 2, 3, 7, 8 આપણી પાસે 4 અંક છે અને ચારેયનો ઉપયોગ કરીને 3 અંકની સંખ્યા બનાવવાની. તો જુઓ, એક વાર હું અહીંયા 2 ઉપયોગ કરી શકું, 3 થશે, 7 થશે અને 8 થશે. આનું રિપીટેશન થાય તો આમાંય 2, 3, 7 અને 8. આમાંય 2, 3, 7 અને 8. જો રિપીટેશન થાય તો આવું થાય. અગર જો રિપીટેશન ન થાત અને 3 અંકની સંખ્યા પૂછી હોત તો શું થાત? જુઓ, હું તમને એ બતાવું કે પેલા ખાનામાં આપણે અગર 2, 3, 7, 8 નો એક વાર ઉપયોગ કરી દીધો. એટલે જો હું તમને આવું કહેવા માંગુ છું, 2, 3, 7 અને 8, પછી આમાં કોઈ અલગ અલગ નંબર સેટ થશે. આવી રીતના હું શીખવાડું છું. હવે આમાંથી માની લો 2 રિપીટ નહીં થાય તો આમાં 3, 7 અને 8 આવશે. 3 રિપીટ નહીં થાય તો 7 અને 8 આવશે. હવે આના જવાબમાં શું ફરક છે? આ પુનરાવર્તન સાથે છે, ક્લિયર, અને આ પુનરાવર્તન વગર છે. સાથેમાં શું થયું? તો બધા અંકો રિપીટ થઈ શકે છે, બીજી ખાલી જગ્યામાં આવી શકે છે, અને નો રિપીટ છે. તો આમાં કેટલા? 4. આમાંય કેટલા? 4. આમાંય 4. તો 4 નો શું આવ્યો? ક્યુબ. 4 નો ક્યુબ જવાબ આવશે 64. 64 ગોઠવણી કરી શકાય. સાદું સિમ્પલ કહું, કશું ન કરવાનું હોય. પેલા અંક જોઈ લેવાના. કેટલા છે? 1, 2, 3 ને 4. 4 ડિજિટ છે. કેટલા અંકની સંખ્યા બનાવવાની? 3 અંકની. પાવર કરી નાખો, 4 નો ઘન, જવાબ આવશે 64. કામ પૂરું. જો પુનરાવર્તન સાથે શબ્દ હોય તો, અધરવાઇઝ આ રીત આવશે. તો આમાં કેટલા અંક છે? 1, 2, 3, 4. આમાં કેટલા છે? 3. અને આમાં કેટલા છે? 2. તો 4 ફેક્ટોરિયલ. 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 4 તેરી 12 દૂન 24 જવાબ આવે. વગર પુનરાવર્તન 24 વખત ગોઠવણી થાય, પુનરાવર્તન સાથે 64 વખત. ખબર પડી હોય તો વાય લખો. હું જે શબ્દ બોલું છું એમાં સમજ પડે છે? જલ્દી, ફટાફટ. કે પછી હું જ બોલું છું હું જ સમજું છું એવું નથી ને? કોઈને કઈ ડાઉટ આમાં? હા, ખાલી એક શરત છે, ગઈકાલે તમે સેશનમાં હોવા જોઈએ. જો ગઈકાલના સેશનમાં તમે નહીં હોય ને તો કદાચ તમને તકલીફ થશે, અધરવાઇઝ અહીંયા તકલીફ નહીં થાય. ક્લિયર? ડન છે? યસ. આન્સર આપવાનું રાખજો એટલે મને મજા આવે. તો હવે આજે આપણે આવા દાખલાઓ શીખવાના છીએ. હવે જુઓ, બહુ મસ્ત દાખલો છે. અહીંયા તમને શું કીધું છે? એક શબ્દ આપ્યો છે માઉન્ટેન. એમાં સ્વર વિષમ. વિષમ મતલબ અહીંયા એકી શબ્દ લઈ શકાય કે એકી સ્થાન પર આવે તેવી કેટલી ગોઠવણ કરી શકાય. વિષમનો અર્થ તમે અહીંયા લઈ શકો છો. ક્લિયર? જોજો, શબ્દને સમજવો બહુ જરૂરી છે. ડન. તો સ્વર કીધા છે ને, તો વિષમને આ વિષમને એકી સ્થાન લઈ લો અથવા તો બેકી સ્થાન, જે લખવું હોય. વિષમ સ્થાન લઈએ તો જોઈએ. જોજો, આપણી પાસે શબ્દ કયો છે? માઉન્ટેન. એમાં કેટલા લેટર છે? તો 3, 4, 5, 6, 7 ને 8. 8 લેટર છે. જોજો, 8 લેટર. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે એની અંદર સ્વર કેટલા છે એ જોઈ લો. તો પહેલો સ્વર ઓ, એક છોડીને બીજો સ્વર યુ લખું કારણ કે વિષમ સ્થાન ઉપર છે. બરાબર? પછી ઓ સ્વર આવી ગયો, યુ આવી ગયો. હવે કયો સ્વર આવશે? એ અને આઈ. તો
એક છોડીને એ અને એક છોડીને આઈ. હવે કયા વ્યંજન વધ્યા? એમ, એન, પછી ટી અને એન. તો જો આ સ્વર ગોઠવાઈ ગયા વિષમ સ્થાન ઉપર. ક્લિયર? જોજો આનો જવાબ શું આવશે એ તમને કહું છું કે માઉન્ટેન શબ્દમાં સ્વર વિષમ સ્થાન પર આવે એવી કેટલી ગોઠવણ કરી શકાય? તો મેં વિષમ સ્થાન ઉપર શું ગોઠવી દીધા છે? સ્વર. ક્લિયર? તમે એક આગળ બી લખી શકો છો. આ ગઈકાલનું પુરુષ જેવું છે, પુરુષ અને સ્ત્રી જેવું એક રેખામાં, પણ અહીંયા ખાલી આપણે શબ્દો લીધા છે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. તો હવે અહીંયા તમારે શું કરવાનું છે કે આ માની લ્યો સ્ત્રી છે, બરાબર? તો આપણે ગઈકાલની જેમ કરતા હતા 4 ફેક્ટોરિયલ, કારણ કે 4 લેટર થયા. તો આ 4 ની વિષમ ગોઠવણી કરશો તો 4 ફેક્ટોરિયલ. ફરી પાછા વ્યંજન કેટલા વધ્યા? 1 2 3 4. તો ગુણ્યા બીજા 4 ફેક્ટોરિયલ. તો 24 ગુણ્યા 24 કરશો તો જવાબ આવશે 576. ક્લિયર? કે કોઈને કઈ પ્રશ્ન છે? ફટાફટ જવાબ કેટલો આવશે? 576. ડન છે. વિષમ સ્થાન ઉપર એટલે હું તમને જુઓ બહુ સિમ્પલી કહી દઉં, 2 લેટર બાજુમાં નથી. તમે એકી લ્યો, બે કી લ્યો, જે લ્યો, 2 લેટર બાજુમાં ન આવવા જોઈએ. ક્લિયર? ડન? એટલે આને ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? એક શબ્દ છે સુરત. સુરત શબ્દમાં સમ સ્થાન પર આવે એવી કેવી ગોઠવણી કરી શકાય? હવે અહીંયા સમનો મતલબ આપણે બેકી સંખ્યાની જેમ જ લેશું. બેકી સ્થાન ઉપર આવવું જોઈએ. સુરતમાં કેટલા શબ્દ છે? 1 2 3 4 ને 5. બરાબર? જો 5 શબ્દ હોય તો તમારે અહીંયા શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. જો 5 શબ્દ હોય તો સૌથી પહેલા તમને અહીંયા કીધું છે સ્વર. ઓકે, તો સ્વર બાજુમાં નો આવે એવી રીતના મારે લખવા હોય તો એક હું અહીંયા યુ લખું, અહીંયા એ લખું. જો કે એઝ ઇટ ઇઝ જ લખાશે, SURAT, તો એ બાજુમાં નહીં આવે. તો અહીંયા યુ આવી ગયો, અહીંયા એ આવી ગયો. ક્લિયર? તો હવે 2 સ્વર છે તો ગોઠવણી એની 2 ફેક્ટોરિયલ. વ્યંજન વૈધા 3 તો એની 3 ફેક્ટોરિયલ. તો 2 ગુણ્યા 6 કરશો તો જવાબ આવશે 12. ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય? 12 પ્રકારે. યાદ રાખજો, થોડું ઘણું આમ તેમ લાગશે, પરીક્ષામાં આવી રકમો આવશે ને એટલે ઇઝીલી સમજ પડશે. ખાલી આટલું જ કરવાનું છે. ત્યાર પછી એક શબ્દ છે, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ઇક્વેશન. આ આગળ આવડી ગયું ને એટલે માનીને ચાલજો તમને લગભગ બધું આવડી જશે. શું કીધું છે? ઇક્વેશનમાં પ્રથમ અને અંતિમ સ્થાન પર વ્યંજન આવે. પ્રથમ અને અંતિમ સ્થાન ઉપર વ્યંજન આવે તો આની અંદર પહેલા તો વ્યંજન ગોતી લો કે ઇક્વેશનમાં વ્યંજન કેટલા છે. તો ઇક્વેશનમાં એક ક્યુ વ્યંજન છે, એક ટી વ્યંજન છે અને એક એન વ્યંજન છે. તો હું પહેલા લખી નાખું ક્યુ, ટી અને એન આ વ્યંજન છે. તો વ્યંજનની ગોઠવણી કરવાની પ્રથમ અને અંતિમ સ્થાન ઉપર. જોજો હવે એની સિવાય કેટલા શબ્દો વધ્યા? એક ઈ વધ્યો, પછી યુ, પછી એ, પછી આઈ અને પછી ઓ. ઈ યુ એ આઈ ઓ આટલા શબ્દ વધ્યા. હવે પહેલા વ્યંજનની ગોઠવણી કરવાની. એટલે જોજો કે ક્યુ છે એને પહેલું, બીજું, ત્રીજું 3 સ્થાન ઉપર લખી શકાય, કારણ કે 3 જ વ્યંજન છે. ધ્યાનથી સાંભળજો, કેટલા વ્યંજન છે? 3. તો ક્યુ ને 3 વખત લખી શકાય. એનો મતલબ એવો થયો કે ક્યુ ને 3 વખત લખવું એટલે 3. પછી ક્યુ રિપીટ નહીં થાય તો ટી ને 2 વખત લખી શકાશે. પછી એન 1 વખત છે, 1 વખત છે તો આની હરોળમાં લઈ લો. ક્લિયર? તો 3 ગુણ્યા 2 ગુણ્યા, જોજો આ એન 1 જ વખત છે તો આ બધા 1 1 વખત જ. તો 1 2 3 4 5 6, તો 6 ફેક્ટોરિયલ આ જવાબ. ક્લિયર? તો 3 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા તમે 720 કરશો તો 72 ગુણ્યા અગર 6 કરશો તો 43 20 જવાબ આવે. ક્લિયર? આને યાદ રાખજો. આવી રીતના દાખલાનો જવાબ આવશે. ડન? ધ્યાનથી સમજજો આને. ઇક્વેશન શબ્દ છે એમાં પ્રથમ અને અંતિમ સ્થાન ઉપર વ્યંજન આવે
એવી કેટલી ગોઠવણી કરી શકાય? તો મેં પહેલા 3 વ્યંજન લખી નાખ્યા, ક્યુ ને 3, પછી ક્યુ નહીં આવે, ટી ને 2. હવે તમે કોઈ એવું કહેશો કે મેં પહેલા ટી ક્યુ એન લખ્યું, તો શું ફરક પડવાનો? આ 3 બરાબર ક્યુ 2 અને એન ની ગણતરી આમાં કરી નાખું, કારણ કે 1 આવે છે એની ગણતરી રિપીટ નથી કરવાની. ક્લિયર? તો એવી રીતનું. એટલે અહીંયા એવું નથી કે વ્યંજન તમે આડાઅવડા લખો, બસ આ પેટર્ન તમારે યાદ રાખવાની છે. ઓકે? જો કે આટલા અઘરા એક્ઝામ્પલ પૂછવાય શક્ય નથી, બટ સંભાવના શીખતા પહેલા જરૂરી છે. હવે જોજો, હવે આ આવડશે ને એટલે જે આગળના દાખલાઓ છે ને તમને લગભગ લેટર વાળા દાખલાઓ સમજ પડી જશે. અને તમારા પેપરમાં, ક્લાસ 3 ના પેપરમાં, જીપીએસસી ના પેપરમાં આવા પ્રશ્નો પૂછે છે. બરાબર? જીપીએસસી અઘરા ક્વેશ્ચન નથી પૂછતી એટલા બધા આ ચેપ્ટરને લઈને. ક્રમચય વાળા જ્યાં જ્યાં દાખલાઓ આવ્યા છે તે ઓલમોસ્ટ ઈઝી આવ્યા છે. હવે જુઓ કઈ રીતના દાખલા ગણાય, ધ્યાનથી સાંભળજો. હવે તમને આઈડિયા આવશે ને, સમજ પડશે. 1 2 3 4 5 6 એનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય, આવું તમને કીધું છે. હવે જોજો, તમે આમ જનરલી બનાવવા જાત 3 અંકની સંખ્યા, તો તમે શું કરો ખબર? આવી રીતના 3 અંક લઈ લે, પછી એક વખત 1 2 3 મૂકત. ક્લિયર? જોજો 1 2 3 મૂકત, પછી એવી રીતના તમે હું અહીંયા ખાલી જગ્યા કરી દઉં. 6 અંક છે ને, તો જુઓ શું તમે કરી શકત નહીં હું તમને બતાવી દઉં, એટલે તમને પછી હું ગણતરી કરીશ ને ખબર પડશે. માની લ્યો કે અહીંયા 6 અંક છે, તો પુનરાવર્તન વગર ને પુનરાવર્તન સાથે બંને શોધવાનું. તો હું અહીંયા 1 ને 6 વખત લખી દઉં. પહેલા આ પહેલા સ્થાનમાં 6 વખત લખાઈ ગયો 1. હવે પછી અહીંયા તમે બીજા કોઈ પણ અંકનો ઉપયોગ કરી શકો. આનો રિપીટેશન નથી કરવાનું, હું તમને અત્યારે પુનરાવર્તન વગર બતાવું છું. એટલે કહેવાનો મતલબ એમ કે બીજા ખાનામાં ક્યાંય 1 નહીં આવે, ત્રીજામાં 1 નહીં આવે, નો રિપીટેશન, પુનરાવર્તન નથી. તો તમે કોનો ઉપયોગ કરશો? 2 3 4 5 અને 6. ક્લિયર? પછી જુઓ, પછી છેલ્લામાં તમે કોનો ઉપયોગ કરશો? 2 નું રિપીટેશન નથી કરવાનું, તો તમે અલગ અલગ, કાં તો અહીંયા આમે લખી શકો ને 2 પછી 3 આવી ગયું, તો 3 4 5 6, મતલબ 1 ને લઈને 6 સંખ્યા પાકી છે. આ ફાઇનલ થઈ ગયું. તો આવું તો તમે થોડું કરવા બેસશો પરીક્ષામાં, આ તો માથાકૂટ થઈ જાય. આમાં તમે કેટલું લખશો, કેટલું ગોખશો? એના કરતા સાદું સિમ્પલ. જુઓ શું કરવાનું, બહુ ધ્યાનથી સમજજો. મારી પાસે 3 અંક છે. સૌથી પહેલા હું તમને છે ને પુનરાવર્તન વગર બતાવું, પુનરાવર્તન વગર. પહેલા ખાનામાં તમે 6 અંકનો ઉપયોગ કરી શકો, 1 2 3 4 5 6. હવે એક રિપીટ નહીં થાય, તો કેટલા? 2 3 4 5 અને 6. 2 રિપીટ નહીં થાય, તો 3 4 5 અને 6. તો જુઓ આમાં કેટલા? 6. આમાં કેટલા? 5. આમાં કેટલા છે? 4. 6 પંચા 30, 30 ગુણ્યા 4, 120 ગોઠવણ થઈ શકે. પુનરાવર્તન ન કરો ને તો. સમજ પડી? જો તમે પુનરાવર્તન કરો, જો તમે પુનરાવર્તન કરો તો 1 2 3 4 5 6 આમાંય લખાશે, 1 2 3 4 5 6 આમાંય લખાશે, અને આમાંય લખાશે. મતલબ n નો n, બરાબર? અથવા તો n કેટલા અંક છે એ જોવાનું. દાખલા તરીકે અહીંયા 6 અંક છે, તો 6, અને અહીંયા કેટલા છે? 3 અંકની સંખ્યા પૂછી છે, તો ક્યુબ, તો 6 નો ક્યુબ કરી નાખો, 216. અહીંયા કરો તો એવું જ થાત. જુઓ 6 ગુણ્યા 6 ગુણ્યા 6, જવાબ કેટલો આવશે? 216. જીરો વાળું કરાવશું હમણાં, બધું જ કરાવશું. ખાલી તમને શરૂઆત કરાવું છું. આમાં ખબર પડી કોઈને કે આમાં ડાઉટ છે? ફટાફટ આવડી ગયું હોય તો વાય લખો જલ્દી. આ ઈઝી છે? કોઈને કઈ પ્રશ્ન છે? અચ્છા, કમેન્ટ કરવી ફરજિયાત છે, પછી 1 2 ની જ કમેન્ટ આવે, બાકી બધા શું કરું? સમજ પડે છે ને? તમને જ પૂછું, બીજાને નહીં પૂછતો. ડન? કારણ કે તમારી માટે લેક્ચર છે ને.
ઓકે, જ્યાં ન ખબર પડે ને ત્યાં પૂછવું. હવે જુઓ, હવે શું કીધું છે? 1 2 3 4 5 6 એનો ઉપયોગ કરી નીચેના વિધાનો તપાસવાના છે. તો 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય અને 4 અંકની કેટલી બનાવી શકાય? 3 અંકની તો હમણાં આપણે જોઈ ગયા કે અહીંયા 1 2 3 4 5 6. અહીંયા પુનરાવર્તન વગર જ લઈશું. હવે પુનરાવર્તન વગર જ્યાં સાથે લેવાનું હશે ત્યાં હું તમને કહીશ. તો અહીંયાથી 2 3 એક રિપીટ નહીં કરવાના, 4 5 6 બરાબર, 2 રિપીટ નહીં થાય તો 3 4 5 6 તો 6 5 4 6 5 30 ચોક 120 સંખ્યાઓ બની શકે 3 અંકની. 1 2 3 4 5 6 નો ઉપયોગ કરીને 4 અંકની કેટલી બને? સેમ ટુ સેમ 1 2 3 4 5 6. 1 રિપીટ નહીં થાય, 2 3 4 5 6. 2 રિપીટ નહીં થાય, 3 4 5 6. 3 રિપીટ નહીં થાય, 4 5 6. તો 6 5 4 3 તો 120 તેરી 360. ખબર પડે તો વાય લખો, વાય. આ વિડીયો પાછો કઈ રીતના જોઈ શકાશે? પાછો નહીં જોવાય, આને તમે લાઈવ જ જોઈ શકશો. પાછો જોવા માટે તમારે પરચેસ કરવો પડશે કોર્સ, કારણ કે રેકોર્ડેડ લેક્ચર છે ને એ પરચેસમાં જ જોવા મળશે. બરાબર, રેકોર્ડેડ જોવા મળશે પણ જેણે કોર્સ પરચેસ કર્યો હશે એને બધાને જોવા નહીં મળે. આમાં કોઈને ડાઉટ કે સમજ પડી ગઈ? ક્લિયર? ડન? તો આને ધ્યાનથી સાંભળજો. ઓકે, ચલો. આ ઈઝી છે એકદમ, બહુ અઘરું નથી. થોડુંક લોજિક વાળું આવશે ત્યાં આપણે જોઈશું. હવે જુઓ, હવે થોડોક લોજિક વાળો પ્રશ્ન છે કે 1 2 3 4 5 6 આટલા અંક છે આપણી પાસે. 3 અંકની બેકી સંખ્યા કેટલી બને? ધ્યાનથી સાંભળજો. 3 અંકની બેકી સંખ્યા, 3 અંક અને એની બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહેવાય? જેનો એકમનો અંક, ધ્યાનથી સાંભળજો, એકમનો અંક બેકી હોય એ મોસ્ટ ઓફલી બેકી સંખ્યા હોય. આગળ ગમે એ હોય. હું ભાષા બોલું એ સમજ પડે છે? એકમનો અંક બેકી સંખ્યા હોય ને, બરાબર, ઈ જ બેકી સંખ્યા હોય. કારણ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા એ એકી સંખ્યા સોરી એકમના અંક ઉપરથી નક્કી થાય. તો માની લો કે મારી પાસે આટલા અંક છે, તો જો મારે 3 અંકની બેકી સંખ્યા બનાવવી હોય ને તો એકમનો અંક આ 2 આવશે, કાં તો અહીંયા 4 આવશે ને કાં તો 6 આવશે. છેલ્લી ડિજિટમાં કાં 2 4 અને 6 આવશે, આગળ ગમે એ આવી શકે. છેલ્લામાં 2 4 અને 6 જ આવશે. ભાષા બોલું એ સમજ પડતી હોય તો વાય લખજો. 8 નથી, 8 નથી, 6 સુધી જ અંક છે, એટલે 2 4 અને 6 જ આવશે બેકી સંખ્યા બનાવવી હોય તો. આપણી પાસે જુઓ, હું ફરીથી તમને રકમ સમજાવું. આપણી પાસે આટલા અંક છે 1 2 3 4 5 6 અને એનો ઉપયોગ કરીને 3 અંકની બેકી સંખ્યા બનાવવાની છે. તો આ એકમના અંકમાં કાં તો 2 આવે, કાં તો 4 આવે ને કાં તો 6 આવે, આગળ ગમે એ આવી શકે. હવે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. આ 2 નું રિપીટેશન નથી કરવાનું. 2 નું રિપીટેશન નહીં કરો તો આમાંથી કેટલા અંક આવશે એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો. 1 3 4 5 6. હવે ઘણા બધાને મનમાં દુવિધા હશે કે સર બે જ કેમ કાઢ્યા? 4 કાઢી નાખો, શું ફરક પડે? 4 સિવાયની સંખ્યામાં લખો. 6 કાઢી નાખો, 6 સિવાયની સંખ્યા લખો, તો 1 થી 5 સંખ્યા આવશે. એનાથી કશો ફરક નથી પડતો. પણ આ તો હું તમને એમ કહું છું કે કોઈ એક અંક રિપીટ નહીં કરવાનો. ક્લિયર? જો આમાં 2 નો આવ્યા, 2 નો આવ્યા તો હવે આપણી પાસે આ 5 અંક છે. આ 5 માંથી કોઈ એક અંક આમાં રિપીટ ન થવો જોઈએ. તો 3 4 5 6, તો આ 4, આ 5, આ 3, 5 ચોક 20 ગુણ્યા 3, 60 સંખ્યાઓ બેકી સંખ્યાઓ બનાવી શકાય. આ ડિજિટનો ઉપયોગ કરીને 3 અંકની 60 સંખ્યાઓ બનાવી શકાય. ક્લિયર? ડન? બહુ મસ્ત કોન્સેપ્ટ છે. આવડતો હોય ને તો મજા આવશે તમને આગળ દાખલાઓ ગણવાની, અધરવાઇઝ તકલીફ થશે. હવે જો અહીંયા શીખવાડું તમને, ધ્યાન રાખજો. શું કીધું છે? 4 અંકની એકી સંખ્યા કેટલી બને? 1 2 3 4 5 6 નો ઉપયોગ કરવાનો. 4 અંકની એકી સંખ્યા. હવે એકી અંક કેટલા છે? 1 3 અને 5. હવે એક રિપીટ નહીં કરવાનો. એક રિપીટ ન કરો તો એની સિવાયના કેટલા અંક છે? તો 2 3 4
5 6 આનો ઉપયોગ કરો. એ રિપીટ ન કરો તો 3 4 5 6. 3 રિપીટ ન કરો તો 4 5 6. તો 3 4 5 3. 5 ચોક 20. 20 ગુણ્યા 3 એટલે 60. 60 ગુણ્યા 3 એટલે 180. 4 અંકની એકી સંખ્યા 180 બનાવી શકાય આનો ઉપયોગ કરી. જવાબ આવડે તો વાય લખો. વાય આમાં સમજ પડી હોય તો વાય લખો. ડાઉટ હોય તો પ્રશ્ન પૂછો. ડાઉટ હોય ને તો પેલા એને લખી દેવાનું પછી ક્વેશ્ચન પૂછવાનું. એટલે હું થોડીક વાર સ્ટોપ કરું, અધરવાઇઝ સ્લાઇડ બદલી નાખું અને આવડી ગયું હોય તો વાય લખી દો. તમારે આવા ખાના નથી કરવાના. તમારે પરીક્ષામાં ખાના નથી કરવાના. પરીક્ષામાં તમારે શું કરવાનું છે એ તમને બતાવું, ધ્યાનથી સાંભળજો. ઓકે, પરીક્ષાની અંદર તમારે શું કરવાનું છે જોજો. પરીક્ષામાં શું કરવાનું ખબર? માની લો કે મારી પાસે આટલા અંક છે, એમાંથી મને 3 અંક કીધા છે, 1 2 3. હવે શું કીધું છે મને? બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં હું કોનો કોનો ઉપયોગ કરીશ? આમ વર્બલી દિમાગમાં વિચાર લેવાના આવા બોક્સ કે બેકી સંખ્યામાં 2 4 ને 6 નો ઉપયોગ થશે એટલે અહીંયા 3. પછી 3 માંથી એક રિપીટ નથી કરવાનો એટલે બીજા મારી પાસે કેટલા અંક આવશે? 5. બરાબર, 5 માંથી એક રિપીટ નથી કરવાનું તો 4. તો 5 4 3. આનો ગુણાકાર કરશો આવી જશે. 4 અંકની હોય તો જુઓ 4 ખાલી જગ્યા કરી દીધી મેં. હવે શું કરવાનું કે ભાઈ 4 અંકની એકી સંખ્યા, તો આમાં એકી અંક કેટલા છે? એકી અંક પહેલા જોઈ લેવાના 3. તો અહીંયા લખવાના 3. પછી આ ભૂલી જાવ. બરાબર, એક રિપીટ નથી કરવાનો એટલે કેટલા? 5. ફરી પાછો એક રિપીટ નહીં, ફરી પાછો એક રિપીટ નહીં, ગુણાકાર. જવાબ. પરીક્ષામાં આવા બોક્સ કેવું કશું કરવાનું છે નહીં. પરીક્ષામાં ઇઝીલી વર્બલી જ ગણી નાખવાનું. દિમાગની અંદર જ આ દાખલો ગણાઈ જવો જોઈએ. ક્લિયર? આની માટે બોક્સ બોક્સ કરવાની જરૂર નથી. ડન? જુઓ નેક્સ્ટ. હવે જોજો, હવે મજા આવશે તમને. શું કીધું છે? આ 1 2 3 4 5 6 નો ઉપયોગ કરવાનો અને નીચેના વિધાનોને જોવાના છે, પુનરાવર્તન નહીં. 3 અંકની કેટલી 500 કરતા મોટી સંખ્યા બનાવી શકાય? જોજો, ધ્યાનથી સાંભળજો. 3 અંકની 500 કરતા મોટી કેટલી સંખ્યા બનાવી શકાય? હવે હું તમને શું કહું ખબર? 500 કરતા મોટી એટલે 501 થી શરૂ થાય. બરાબર, એટલે 5 વાળા અંકમાં ઈ આવશે. પછી 601, તો એ પણ 500 કરતા મોટી. એનો મતલબ એવો થયો કે અગર જો તમે 3 અંકની સંખ્યા નક્કી કરો છો ને તો એમાં જે 100 નો અંક છે, મતલબ પહેલું બોક્સ, પહેલો જે અંક છે એ કાં તો 5 હશે અને કાં તો 6 હશે. પાછળ ગમે એ આવી શકે. તો અહીંયા ધ્યાનથી સાંભળજો કે આ પહેલા બોક્સમાં કાં તો 5 હશે ને કાં તો 6 હશે. કેમ? કરતે મારે આ સંખ્યા 500 કરતા મોટી સંખ્યા બનાવવાની છે. સમજ પડી? તો 3 અંકની 500 કરતા મોટી સંખ્યા. હવે જોજો, તો 5 રિપીટ નહીં કરું તો કેટલા બાકી અંક બચશે? 1 2 3 4 અને 6. હવે આમાંથી કોઈ પણ એક રિપીટ નહીં કરું તો 2 3 4 6. એકને રિપીટ ન કર્યો. હવે આનો ગુણાકાર કરી નાખો. 2 પછી ગુણ્યા કેટલા કરવાના તમારે? 5 ગુણ્યા કેટલા? 4. 4 પંચા 20 ગુણ્યા 2 40 બનશે. 500 કરતા મોટી સંખ્યા કેટલી બનશે? 40. કોઈને કઈ ડાઉટ છે? સમજ પડે તો વાય લખજો. હવે નીચે આવી જાઓ. 4 અંકની 1000 કરતા મોટી અને 4000 કરતા નાની. 1000 કરતા મોટી એટલે જોજો, 1000 કરતા મોટી, 1 નો ઉપયોગ કરીને 1001 આવી શકે. 2 નો ઉપયોગ કરું તો ઈ મોટી જ થશે. 3 નો ઉપયોગ કરું તો એ પણ મોટી થશે. બરાબર, પણ માની લો હું 4 નો ઉપયોગ કરું પેલા બોક્સમાં તો 4001 થઈ જશે, પણ 4000 કરતા નાની એટલે આ નહીં આવે. મતલબ તમે 1 2 3 આનો જ પેલા બોક્સમાં ઉપયોગ કરી શકશો, 3 સંખ્યાનો. બરાબર, તો અહીંયા લખું 1 2 3. પછી એક રિપીટ નહીં કરું તો બાકીના અંક કેટલા વધ્યા? પછી આની ઉપર ધ્યાન નહીં રાખવાનું, અહીંયા આવી જવાનું કે એક રિપીટ ન કરો તો વધ્યા કેટલા? 2 3 4 5 6. 2 નો કરો તો 3 4 5 6. 3 નો કરો તો 4 5 6.
ક્લિયર? તો તમારો જવાબ શું આવશે? 3 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. તો 5 ચોક 20, 20 ગુણ્યા 9 એટલે 180 જવાબ આવે. કેટલો જવાબ આવશે? 180. લેક્ચર સ્ટાર્ટ થાય ને ત્યારથી આવવું, અધરવાઇઝ વચ્ચે કોઈ ખબર નહીં પડે. વચ્ચે વચ્ચે આવશો ને તો એમ થશે કે આ બોક્સ ક્યાંથી આવી ગયા, આ ક્યાંથી આવી ગયું, સપનામાં આવશે પછી કે આટલું અઘરું ગણિત. આ કઈ સંખ્યા મેં શોધી? 1000 કરતા મોટી હોય એવી અને 4000 કરતા નાની હોય એવી. ક્લિયર છે? વાય લખો ફટાફટ. જો આમાં સમજ પડી ગઈ તો ભાઈ, તમે આવી મહેનત નહીં કરતા, ગદ્દા મજૂરી નહીં કરવાની, વર્બલી વિચારવાનું કે મારે 1000 કરતા મોટી સંખ્યા જોઈ છે તો પહેલા 3 અંક આવી શકે છે, પછી મારે એક નથી લખવાનો, 6 માંથી એક નથી લખવાનો, તો વર્બલી જ થઈ જાય ને કે ભાઈ 1000 કરતા મોટી એટલે મારી માટે આ સેન્ટેન્સમાં પહેલો અંક જ જરૂરી છે, જે આ અંક આવશે, 1000 નો અંક આવશે. બરાબર? એકમ, દશક, સો અને 1000. તો 1000 નો અંક જ જરૂરી છે. ઈ મને ખબર પડી જાય કે 1 2 3 આના નંબર મળી ગયા 3, પછી એક રિપીટ નથી કરવાનું આ 6 માંથી, તો 5, પછી 4, પછી 3, 4 અંક બની ગયા, કામ પૂરું, ગુણાકાર. જવાબ 180. વર્બલી એક્ઝામમાં આટલું જ કરવાનું છે, બહુ ગદ્દા મજૂરી નથી કરવાની. આ તો હું તમને ડાઉટ નો રહી, તમને કોઈ પ્રશ્ન નો રહી એટલા માટે બતાવું છું કે આ એક એકમનો અંક છે, દશકનો અંક, 100 નો અંક ને 1000 નો અંક, એમ આવી રીતના ઉપયોગ કરો નંબરનો તો અલગ અલગ સંખ્યા બનાવી શકાય. હવે જુઓ 0, હમણાં કોઈ કહેતું હતું ને કે 0 વાળું, આ 0 વાળું. હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા તમને શું કીધું છે કે 0 1 2 3 4 5 છે. 0 1 2 3 4 5 એનો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યા બનાવવાની. બરાબર? પુનરાવર્તન વગર અને પુનરાવર્તન સાથે. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળજો અને સમજજો. અગર જો આવડી જાય તો ઘણું બધું તમારું રીઝનિંગ એ ડેવલપ થઈ ગયું હશે અને તમે સારી રીતના દાખલા ગણી શકશો. ખાલી ફોકસ. બરાબર? ફોકસ, અને હું જે શબ્દ બોલું ને એની ઉપર ધ્યાન રાખજો. હવે સૌથી પહેલા પુનરાવર્તન વગર હોય કે પુનરાવર્તન સાથે હોય, બંનેને આપણે જોઈશું. બરાબર? વગર અને સાથે. દાખલા તરીકે પહેલા હું તમને વગર બતાવું, પછી સાથે જોઈએ. વગરમાં જોજો, મારે 4 અંક લખવા છે. કેટલા અંક લખવા છે? 4. હું આમાંથી કોઈ પણ 4 અંક લઈ લઉં, 1 2 3 4, સંખ્યા બની ગઈ. પણ માની લો કે આમાંથી હું અહીંયા 1000 ના સ્થાન ઉપર 0 કરું અને અહીંયા હું 2 3 4 લખું ને તો આ 4 અંકની સંખ્યા નથી. 0 નો ઉપયોગ કરીને હું અહીંયા બીજી કોઈ 3 આમાંથી સંખ્યા ઉપાડી લઉં, 3 4 5, તો આ સંખ્યા નથી. કહેવાનો મતલબ એમ, 4 અંકની સંખ્યા શું કામ નથી? આ 3 અંકની સંખ્યા છે. આગળ નહીંતર આ સંખ્યા 3 અંકની બની જાય. કહેવાનો મતલબ એમ, પુનરાવર્તન વગર હોય કે પુનરાવર્તન સાથે હોય, આ ચોથા 4 અંક હોય ત્યારે જે પહેલો અંક મતલબ 1000 નો જે અંક છે એમાં ક્યારેય 0 નહીં આવે. જો 0 નહીં આવે તો શું આવી શકે? 1 2 3 4 5, 1 2 3 4 5. ક્લિયર? હવે ત્યાંથી આગળ ધ્યાનથી સાંભળજો. પણ આવી સંખ્યા હોઈ શકે, ભલે આવી સંખ્યા ન હોય, પણ માની લો હું અહીંયા 4 ડિજિટ લખું તો અહીંયા હું 0 લખી દઉં ને અહીંયા હું બીજું ગમે મૂકી દઉં, તો આ 4 અંકની સંખ્યા કહેવાય. બરાબર? પછી એવી જ રીતના માની લો અહીંયા હું 0 મૂકી દઉં અને આ ડિજિટ કોઈ પણ લઈ લઉં તો આ પણ 4 અંકની સંખ્યા કહેવાય. કહેવાનો મતલબ એમ, ખાલી પહેલા બોક્સમાં 0 નહીં આવે, બાકીના બોક્સમાં 0 આવી શકે છે. તો હવે રિપીટેશન વગર જોઈએ તો 1 નહીં આવે. 1 અગર નો લ્યો તો 0 2 3 4 5. બરાબર? પછી માની લો 0 નો લ્યો તો 2 3 4 5, 2 નો લ્યો તો 3 4 5. ક્લિયર? તો હવે આનો ગુણાકાર કરી નાખો. 5 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. ક્લિયર? તો 5 પંચા 25, 25 ચોક 100, 100 ગુણ્યા 3, એટલે પુનરાવર્તન વગર 300 સંખ્યા બનાવી શકાય 4 અંકની.
અને હવે પુનરાવર્તન સાથે જોઈએ તો માની લો કે આમાં પુનરાવર્તન થશે એટલે 6 એ 6 ડિજિટ નો ઉપયોગ અહીંયા કરી શકાય 0 1 2 3 4 5 0 1 2 3 4 5 0 1 2 3 4 5 ક્લિયર સમજ પડે છે પુનરાવર્તન સાથે ને પુનરાવર્તન વગરમાં કે કોઈને કઈ ડાઉટ છે જલ્દી જવાબ આપો ફટાફટ કોઈને કઈ પ્રશ્ન છે અચ્છા તમે લખો છો કે ટાઈપિંગ કરવામાં વાર લાગે છે આ જવાબ આવી ગયો હવે તમારે ખાલી ગુણાકાર કરવાનો 5 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 નો ઘન એટલે 216 216 ગુણ્યા 5 200 ગુણ્યા 5 એટલે 1000 16 પંચા 80 1080 જવાબ આવશે કેટલી સંખ્યા બનશે 1080 અચ્છા રિપ્લાય નો આવી સમજ પડી કે નહીં હું જે શું કહેવા માંગુ છું એમ કોન્સેપ્ટમાં આઈડિયા આવ્યો કે કોઈને કઈ ડાઉટ છે આની અંદર ફટાફટ ડન યસ ચલો ગુડ બરાબર ધ્યાનથી સાંભળજો આને હવે જુઓ હવે એક આગળ ગણીએ આનો જવાબ તમે લાવવાનો ટ્રાય કરો 1 મિનિટ આપું છું 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય ને 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય સૌથી પહેલો મને 3 અંક વાળો જવાબ આપો પછી બીજું બધું કોણ પહેલા જવાબ આપે જોઈએ 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય 0 1 2 3 4 5 નો ઉપયોગ કરી અને 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય પુનરાવર્તન વગર રિપીટેશન નથી કરવાનું ત્રણ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય વેરી ગુડ એક જવાબ આવે છે 100 પછી બીજું કોઈ બીજા કોઈને જવાબ જ નથી આવતો ગણવાની તસદી જ નથી લેતા ગણવું તો પડશે તમારે ગણશો નહીં તો લોચા લાગશે પછી તમને શીખવાડશે કોણ ટ્રાય એક વાર તો કરવાની જ આવડે કે ન આવડે નો આવડે એ કોણ વસ્તુ છે ટ્રાય તો કરવાની જ જુઓ જો અહીંયા ધ્યાન રાખજો 3 અંકની સંખ્યા 0 1 2 3 4 5 નો ઉપયોગ કરવાનો 3 અંકની સંખ્યા કહેવાનો મતલબ એમ 0 ક્યારે અહીંયા નહીં આવે 0 નો આવે તેની સિવાયની સંખ્યા કઈ એમને ખબર પડી જાય કે આમાંથી આટલા જ અંક આવશે તો મારે સીધું અહીંયા 5 લખવાનું હોય ક્લિયર પછી અહીંયા 0 આવે કે 0 આવી શકે છે અહીંયા 0 આવી શકે છે તો આ 6 છે એમાંથી એક અંક રિપીટ ન થવો જોઈએ 5 પછી એક અંક રિપીટ ન થવો જોઈએ 4 તો અહીંયા તમે 0 લઈ શકો માની લો કે 1 નો લો 2 3 0 4 5 નો ઉપયોગ કરી શકો 0 નો લઈએ 2 3 4 5 નો ઉપયોગ થાય 5 ગુણ્યા 5 25 ચોક 100 સંખ્યા બનશે 4 અંકની કેટલી બનશે કોણ કહેશે 4 અંકની સંખ્યા 4 અંકમાં સેમ ટુ સેમ જુઓ 1 2 3 4 5 0 અહીંયા નહીં આવે પણ અહીંયા તમે 0 લઈ શકો છો રિપીટ નહીં કરતા આમાંથી કોઈ એક ડિજિટ રિપીટ નહીં કરવાનું બરાબર તો 0 2 3 4 5 2 3 4 5 3 4 ને 5 ક્લિયર તો શું થઈ ગયું જુઓ 5 5 4 3 5 ગુણ્યા 5 25 25 ચોક 100 100 ગુણ્યા 3 300 જવાબ આવે કેટલો જવાબ આવશે 300 ચેક કરજો આને યસ ગુડ 300 જવાબ આવશે પ્રેક્ટિસ કરશો ને એટલે આવડશે હવે જુઓ હવે ક્યાં ટ્વિસ્ટ છે ધ્યાનથી સાંભળજો 3 અંકની બેકી સંખ્યા બનાવવાની કીધી છે ઓકે
જ્યારે તમને 3 અંકની બેકી સંખ્યા બનાવવાની કીધી હોય તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. 4 અંક ઉપર આપણે પછી આવીએ. સૌથી પહેલા આપણે 3 અંકની બેકી સંખ્યા. તો હવે 3 અંક હોય, 4 અંક હોય, 5 અંક હોય, જ્યારે અહીંયા 0 આપ્યો હોય ત્યારે તમારે એક થિયરી અલગથી કરવી જ પડશે, એની વગર જવાબ નહીં આવે. ધ્યાનથી સાંભળજો. એ થિયરી વખતે તમારે 2 પાર્ટ પાડી દેવાના આવી રીતના. બરાબર? ઓકે, 2 પાર્ટ પાડી દેવાના છે. એ 2 પાર્ટ કયા છે? તો 2 વખત તમારે અંક લેવા પડશે. આ 3 અંક હું અહીંયા લઈ લઉં, કાં તો હમણાં છે ને થોડીક વાર આને જ સમજી લો, આને આપણે કેન્સલ કરી નાખીએ. તો આમાં મારે જ્યારે 3 અંકની બેકી સંખ્યા બનાવવી હોય, બેકી સંખ્યા છે 3 અંકની. હવે જુઓ 0 1 2 3 4, તો હું એમ કહું કે અહીંયા બેકી સંખ્યામાં એકમનો અંક 0 આવી શકે છે, 2 આવી શકે છે, 4 આવી શકે છે. તો જ્યારે ક્યારેય પણ તમને કીધું હોય 3 અંકની બેકી સંખ્યા, 4 અંકની બેકી સંખ્યા, 5 અંકની બેકી સંખ્યા, બરાબર, અને એમાં જો એકમનો અંક તમારે 0 લેવો પડતો હોય તો કેલ્ક્યુલેશન અલગ અલગ કરવાનું. દાખલા તરીકે એક વખત કેલ્ક્યુલેશનમાં એકમનો અંક 0 લેવાનો અને બાકીનામાં બીજી સંખ્યા લઈ લેવાની, 2 અને 4. બસ આટલું. બરાબર? હવે ધ્યાનથી સાંભળજો કે પહેલામાં 0 નહીં આવે એટલે આ તો ફિક્સ છે. 1 2 3 4 ને 5 જ આવશે. આઈ 1 2 3 4 ને 5 જ આવશે. હવે આમાંથી કોઈ એક અંક રિપીટ ન કરો, જે છેલ્લામાં છે એ રિપીટ ન કરો. માની લો કે અહીંયા 0 આવી ગયો તો આની અંદર બીજી કોઈ સંખ્યા લખ નાખો આમાંથી. ક્લિયર? તો 0 સિવાયની સંખ્યા લખ નાખો, કાં તો આમાંથી કોઈ સંખ્યા લખ નાખો જે રિપીટ ન થાય. બરાબર? તો આમાંથી હું એક અંક ઘટાડી દઉં, કઈ ફરક નહીં પડે, ડિજિટ 4 જ આવવાના છે, જોઈ લો. આની સિવાયની સંખ્યા લખું તો 2 3 4 5. ઓકે, આમાંથી તમે ડિજિટ ઘટાડી દો એક, તો અહીંયા શું થશે? 2 3 4 5. એક એક ડિજિટ ખાલી ઘટાડવાના છે, બીજું કશું નથી કરવાનું. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ફટાફટ જલ્દી આન્સર કરો કે ક્લિયર છે? સોરી 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 સોરી, ભૂલ છે, ભૂલ છે. એક જ મિનિટ. શું ભૂલ છે? સોરી, જોજો. કારણ કે બેકી અંક આપણે લીધા છે ને, બેકી અંક. ધ્યાનથી સાંભળજો. બેકી અંક સિવાય એકી અંક કેટલા વધે છે? તો 1 3 5. બરાબર? તો અહીંયા તમે જુઓ, સૌથી પહેલા તમારે શું જોવાનું છે કે 0 2 અને 4 આ છેલ્લામાં આવી શકે. એટલે બે ગણતરીમાં તમારે શું કરવાનું? મેં અહીંયા 0 લીધા, અહીંયા 2 અને 4 લીધા. ક્લિયર? હવે તમારે જોવાનું છે કે સૌથી પહેલું, આમ તો બરાબર જ હતું, સૌથી પહેલું તમારે શું કરવાનું છે કે 0 છે એને આ બોક્સમાં તમે નહીં લખી શકો. જો લખશો તો એ 3 અંકની સંખ્યા નહીં વધે. એટલે એની સિવાયનો કોઈ પણ નંબર પકડી લો. ક્લિયર? એની સિવાયનો નંબર હું પકડું, 1 2 3 4 ને 5. તો આનાથી સંખ્યા બની જશે તમારી 3 અંકની બેકી સંખ્યા. ક્લિયર? જે ભાષા બોલું એ સમજ પડે છે? માની લો એક રિપીટ નહીં કરો તો 2 3 4 5. તો આનો ગુણાકાર કરો, 5 4 અને 1, 5 ચોક ને 20. તો આ કેટલા બનશે? 20. હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા 2 અને 4 મેં લઈ લીધા છે. માની લો કે આપણી પાસે આટલા અંક છે, બરોબર? એમાંથી કોઈ એક અંક રિપીટ નહીં કરવાનો. ક્લિયર? તો અહીંયા કેટલા આવી શકે છે તમે જુઓ. તો અહીંયાથી સ્ટાર્ટ કરો કે અહીંયાથી સ્ટાર્ટ કરો, કશો ફરક નહીં પડે. બરાબર? માની લો કે અહીંયા 2 4 છે, તો 2 ને રિપીટ નથી કરતો, તો એની સિવાયની સંખ્યા લખી નાખો. તો 0 આવી શકે છે, 1 આવી શકે છે, બરાબર, 3 4 ને 5. હવે આમાંથી એક ઘટાડી દો તો શું થશે? 1 3 4 5. ક્લિયર? તો આ કેટલા? 4. આ કેટલા થશે? 5. અને આ થશે 2. સમજ પડે તો વાય લખો ફટાફટ.
સેકન્ડ બોક્સમાં 5 લેટર નહીં આવે. 0 1 2 3 4 ને 5. અહીંયા 5 લેટર આવશે. 1 2 3 4 5 આવું. જો એકદમ ઈઝી રીત તમને શીખવાડ દઉં. તમારે આવી સંખ્યામાં જો ધ્યાનમાં રાખવું હોય ને તો શું યાદ રાખવાનું? ફૂલ એન્ડ ફાઇનલ. બીજા બધા કોન્સેપ્ટ ભૂલી જાઓ. આ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રમાં શું યાદ રાખવાનું? એકદમ ઈઝી. હા, બરાબર. જોજો, કશું નહીં. આ એક ફિક્સ લોજિક. આ તો મેં તમને થોડુંક સહેલું કરવાની ટ્રાય કરી. બાકી જો એકદમ ફિક્સ લોજિક આપણે લગાડીએ શું થાય જોજો તમે. ડન. 3 સંખ્યા લેવાની. પહેલા 3 સંખ્યામાં આ 6 અંકનો ઉપયોગ કરવાનો. એટલે એકમનો અંક શું આવે? 0 આવે, કાં તો 2 આવે ને કાં તો 4 આવે. મારે બનાવવાનું છે શું? બેકી સંખ્યા. તો જ્યારે મેં તમને કીધું 0 આવે એટલે 2 ટાઈપની ગણતરી કરવાની. એકમાં 0 મૂકો, એકમાં 2 અને 4 મૂકો. ક્લિયર? હવે તમારે શું ધ્યાન રાખવાનું ખબર? જે અંક આમાં લીધો છે ને એમાંથી એક અંક આમાં નહીં લેવાનો. દાખલા તરીકે હું આમાં 2 ન લઉં તો વધ્યું શું? 1 3 4 અને 5. બરાબર. આમાં જુઓ સંભાવના કેટલાની હતી? 1 2 3 4 ને 5 ની હતી. પણ અહીંયા 2 લીધો છે તો હું 2 રિપીટ આમાં નહીં કરું. એટલે કેટલા આવશે? 4. સમજ પડી? એવી જ રીતના જો આ 0 છે તો 0 તો અહીંયા આમાં નો આવે. તો એના સિવાયના ડિજિટ લખ નાખો. 1 2 3 4 અને 5. હવે તમારે શું કરવાનું છે? નો રિપીટ. નો રિપીટ નો મતલબ શું છે? માની લો મેં અહીંયા 1 નો લીધો તો 3 આવશે, 4 આવશે, 5 આવશે. પણ હજી એક અંક 0 આવી શકે ને, કારણ કે 0 વચ્ચેના સ્થાનમાં આવી શકે છે. તો આનો જવાબ શું થઈ ગયો? 4 ગુણ્યા 4 ગુણ્યા 2. અને હવે આને જુઓ, 1 2 3 4 5 લીધું. હવે આમાંથી એક રિપીટ ન કરું તો 2 3 4 5. 0 અહીંયા આવી ગયો છે એટલે અહીંયા 0 નથી લીધો. તો આ શું થઈ ગયું? 5 4 1. તો 5 ચોક 20. બરાબર. અને 4 ગુણ્યા 4 8. 8 દુ ને 16. સોરી, 4 ગુણ્યા 4 16. 16 ગુણ્યા 2 32. આ બે નો સરવાળો કરો, 52 જવાબ આવશે. આવી માથાકૂટ ખાલી બેકી સંખ્યામાં જ થશે, બીજે ક્યાંય નહીં થાય. ઈ 0 આવે ત્યારે. આમાં સમજ પડી હોય ને છેલ્લી રીતમાં તો વાય લખો. જો મેં શું કર્યું છે? આ 0 છે તો 0 આમાંય રિપીટ નથી ને આમાંય રિપીટ નથી. ક્લિયર? કેમ? કારણ કે આ બોક્સમાં 0 એક જ છે. ડન. એટલે એ ધ્યાન રાખજો. પછી આમાં ક્યારેય 0 રિપીટ નહીં થાય. કદાચ આમાં તમને ગમે એટલા અંક આપ્યા હોય. માની લો કે હજી આની પાછળ તમને આપ્યું હોત 6 7, આ 2 અંક આપ્યા હોત તો તમે અહીંયા 6 લખી શકત. પણ આ ઉપરનું તો ઈઝી જ રહેત. આનું આ જ રહેત એઝ ઇટ ઇઝ. ખાલી અહીંયા તમે 6 લખી શકત. સમજ પડે છે? જે ભાષા બોલું ઈ. આ તો તમારો 20 જ જવાબ આવવાનો છે. ગમે ત્યારે આવે ને બેકી સંખ્યા એટલે આ 20 જ યાદ રાખવાનું. ખાલી 0 સિવાયના બેકી અંક ગણવાના. 2 4 અને 6 આપ્યા હોય તો 2 4 6 તો અહીંયા 3 આવી જાય. પછી 2 4 6 છે તો 2 નહીં લખવાના, એની સિવાયના અંક આમાં લખી શકો. બરાબર. પછી આમાં પાછું 0 એડ કરી દેવાનું, આમાંથી એક કાઢીને. એટલે આવી રીતના તમારે યાદ કરવાનું. નો આવડે તો આને રિપીટ કરજો, જોવાની ટ્રાય કરજો. જવાબ આનો કેટલો આવશે? 52. સાહેબ આગળ અહીંયા ભૂલ હતી. આ કોઈ કીધું હતું ને 5 નહીં આવે, એ બરોબર છે. 5 લેટર નહીં આવે, 4 જ આવશે. એટલે 4 ગુણ્યા 4 16. 16 તેરી 48. સોરી, 16 દુ 32. 32 અને 20, 52 જવાબ આવશે. વાય લખો ને ચલો ને, કે આમાં ડાઉટ છે કોઈને? હવે જુઓ પાછું 4 અંકમાં એવું નહીં થાય. 4 અંકનું તમે ધ્યાન રાખો. 4 અંકમાં કેવું હશે ખબર? ફોર એક્ઝામ્પલ આપણે 4 અંકની સંખ્યા સમજવાની ટ્રાય કરીએ. ઓકે, 4 અંકની અંદર જો આપણે જોઈએ ને તો માની લો કે આ 1,
પછી આ 2, આ 3 અને એક ચોથો અંક લઈ લઈએ. હવે જોજો, પણ 4 અંકમાં પાછો સવાલ આપણને શું પૂછ્યો છે? એકી સંખ્યા પૂછ્યું છે કે 4 અંકની કેટલી એકી સંખ્યા બનાવી શકાય. એકી સંખ્યા બનાવી શકાય તો અહીંયા જે આ એકમનો અંક છે એમાં તમે કયા કયા ડિજિટ યુઝ કરી શકો? આમાંથી 0, 1, 2, 3, 4 અને 5 માંથી તો કે 1 યુઝ કરી શકાય તો એકી સંખ્યા બનશે, કે 3 યુઝ કરી શકાય કે 5. આ પહેલો કોન્સેપ્ટ 4 અંકની એકી સંખ્યામાં. ક્લિયર? કાં તો તમે શું યુઝ કરી શકો છો? 1, કાં તો 3 અને કાં તો 5. 4 અંકની એકી સંખ્યા માટે. આમાં કોઈને કઈ ડાઉટ છે? ફટાફટ જલ્દી. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. જો આ સમજ નહીં પડે ને તો પછી તમને તકલીફ થવાના ચાન્સીસ ખરા, કારણ કે આ જ સૌથી મહત્વનું છે અને આને જ સમજવાનું છે. ડન? હવે મેં તમને શીખવાડ્યું. શું શીખવાડ્યું તમે ધ્યાનથી સમજો. કે મેં તમને એવું કીધું કે અગર તમે આ ડિસાઈડ કરી લો છો તો આમાંથી કોઈ એક અંક રિપીટ નહીં કરવાનો અને સીધું તમારે આવી જવાનું આગળના બોક્સ પર. જો ઈઝી બનાવવું હોય તો માની લો હું 1 ને રિપીટ નથી કરતો તો મારી પાસે કેટલા અંક છે? 0, 1, 2, 3, 4 ને 5 આટલા અંક છે. 1 માં રિપીટ નથી કરવાનો, 1 મેં એમાં લઈ લીધું. કોઈ એક સ્થાન રિપીટ નહીં કરવાનું. 3 નો કરો તોય ચાલે ને 5 નો કરો તોય ચાલે. 0 કોઈ દિવસ પહેલા બોક્સમાં આવે નહીં. વૈધું શું મારી પાસે? 2, 3, 4, 5. ડન? હવે જુઓ, ફરી પાછા મારી પાસે આટલા જ ઓપ્શન 0, 1, 2, 3, 4, 5. 1 મેં છેલ્લા ખાનામાં કેન્સલ કરી નાખ્યો છે. 0 આવી શકે છે. અહીંયાથી હું કોઈ એક રિપીટ નહીં કરું. માની લો આમાંથી કોઈ એક રિપીટ ન કરું, 2 રિપીટ ન કરું તો મારી પાસે શું વધે છે? 0, 3, 4, 5. 0, 3, 4, 5. ફરી પાછા મારી પાસે એટલા જ ઓપ્શન આવે છે. કેટલા? 0, 1, 2, 3, 4, 5. આમાંથી કોના કોના ડિજિટ નો ઉપયોગ કરવાનો? 1 નો ઉપયોગ મેં અહીંયા કરી લીધો, 0 નો અહીંયા, 2 નો અહીંયા. તો 0, 2 કેન્સલ, 3, 4, 5. કોઈને કઈ ડાઉટ? યસ લખો ફટાફટ. આમાં સમજ પડી હોય તો જલ્દી. કે કોઈને કઈ પ્રશ્ન છે? ડન? બહુ ઈઝી રીતના સમજાવ્યું કે શું કરવાનું છે. પેલા 3 અંકની બેકી સંખ્યામાં સેમ પેટર્ન અપનાવી રહ્યો છું એટલે તમને આવડી જશે. બરાબર? હવે કઈ નથી કરવાનું ને. આમાં કેટલા અંક છે? 4. આમાંય 4, આમાં 3, આમાં 3. તો 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 3 એટલે 48. અને અથવા તો 16 નવા કરી નાખો ને. 4 ગુણ્યા 4 એટલે 16, 3 ગુણ્યા 3 એટલે 9. 16 9 144 જવાબ આવે. વાય લખો. ચલો સમજ પડી હોય તો આ છેલ્લી રીત હતી. ડન? ક્લિયર? જો હજી એક કોન્સેપ્ટ શીખવાડું, ધ્યાનથી સાંભળજો. આ અગત્યનો કોન્સેપ્ટ છે. આમાં શું કરવાનું? ઓકે? આટલા બધા ખાના કેમ આગળ નામ આપવાનું હતું, નામ આપી દીધું. 0, 1, 2, 3, 4, 5 એનો ઉપયોગ કરીને પુનરાવર્તન ન થાય એવી રીતના 3 અંકની કેટલી સંખ્યા બનશે? 500 કરતા મોટી હોવી જોઈએ અને 3 અંકની સંખ્યા. હવે જોજો, ધ્યાનથી સાંભળજો. આયા હું આવી રીતના લખ નાખું. એકમ, દશક, 100. બરાબર? મારી પાસે 0, 1, 2, 3, 4, 5. 0, 1, 2, 3, 4, 5. 0, 1, 2, 3, 4, 5. 6 અંક છે. 6 અંકનો ઉપયોગ કરીને 3 અંકની સંખ્યા બનાવવાની છે. પહેલામાં ક્યારેય 0 નહીં આવે. બીજું મને પૂછ્યું શું? 500 કરતા મોટી. 500 કરતા મોટી ક્યારેય 1 થી શરૂ ન થાય. માની લો હું અહીંયા 1 લખું છું. આ 100 500 કરતા મોટા કહેવાય? ન કહેવાય. 2 નો કહેવાય, 3 નો કહેવાય, 4 નો કહેવાય. સીધું શું આવશે? 5. હવે જુઓ, દશક ઉપર આવી જાઓ. અહીંયા 5 આવી ગયા છે. કોઈ પણ સંજોગમાં તમારે 5 તો રિપીટ કરવાના જ નથી. આમાંથી કોઈ પણ સંખ્યા આવી શકે છે. 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે. ડન? આમાંથી કોઈ એક સંખ્યા રિપીટ ન કરો. લાઈક 0 નહીં, 5 નહીં, કારણ કે 5 ઓલરેડી નથી. તો 1, 2, 3, 4, 1,
3 આ બોક્સ ક્યાં સુધી કરશો? વર્બલી કરવું પડશે. પરીક્ષામાં બોક્સ કરવા બેસતો બહુ ટાઈમ બગડે. પણ અત્યારે બોક્સ થી પ્રેક્ટિસ કરજો, પછી વર્બલી. એક વખત કોન્સેપ્ટ ફિક્સ થઈ જાય ને પછી વર્બલી જવાનું. દાખલા તરીકે જો હું હોત તો શું કરત ખબર? 500 કરતા મોટી સંખ્યા અહીંયા હું જોઈ લેત કે 5 આગળનો પહેલો અંક છે તેમાં એના સિવાયનો કોઈ અંક છે નથી, તો પહેલામાં 1. પછી કેટલી સંખ્યા છે મારી પાસે? 6. 6 માંથી મારે 5 રિપીટ નથી કરવાના, તો 5. મતલબ એક સંખ્યા રિપીટ નથી કરવાની, તો 5 અંક વધ્યા. પછી મારે શું કરવાનું છે? ઓર એક સંખ્યા રિપીટ નથી કરવાની, તો 4. તો 5 ચોક 20. જવાબ આવશે 20. સેમ તમારે અહીંયા એવું જ થાત. 1 5 4. 5 ચોક 20 જવાબ આવે. હવે નીચેનું સમજો. નીચેનું જો હું તમને એવી જ રીતના સમજાવું, કારણ કે તમને આ જ રીત પલ્લે પડે છે. બરાબર? નીચેનામ જુઓ. 0 1 2 3 4 5 આટલા અંક લખી નાખું. બરોબર? 0 1 2 3 4 5. 0 1 2 3 4 5. હવે જુઓ શું કીધું છે? 4 અંકની કેટલી સંખ્યા 1000 કરતા મોટી અને 4000 કરતા નાની? એટલે 1000 નો અંક છે. 1000 નો અંક. 1000 ના અંકમાં 1000 કરતા મોટી એટલે 0 તો ક્યારેય આવશે જ નહીં. 1 આવશે, હા. 2 આવશે, હા. 3 આવશે, 4 આવશે ને 5 આવશે. સોરી 4000 કરતા પાછી નાની છે, તો 1 આવી શકે છે. બરાબર? 4 અંકની સંખ્યામાં અહીંયા હું 2 3 4 મૂકી દઉં તો 1000 કરતા મોટી. પછી 2, પછી 3 આવે, પણ 4 લખીશ ને તો 4000 કરતા મોટી થઈ જશે, એટલે આ નહીં આવે. તો અહીંયા ખાલી પેલા ખાનામાં 1 2 ને 3, આ 3 જ આવશે. તો 4 ને 5, 0 4 5 નહીં આવે, ખાલી 1 2 3 આવશે. ક્લિયર? હવે જુઓ આનું કામ પૂરું. હવે આમાંથી કોઈ એક સંખ્યા રિપીટ ન થવી જોઈએ, એટલે માની લો હું અહીંયાથી 1 રિપીટ નહીં કરું. બરાબર? ડન. તો હવે શું વધશે? 0 આવી શકે, હા. 2 3 4 5 ગમે આવી શકે. તો 0 2 3 4 5. એક રિપીટ પહેલા બોક્સ થી નથી કરવાનું. હવે કોઈ એક સંખ્યા બીજી રિપીટ ન કરો, માની લો 0 નો કરીએ. 2 3 4 5. 0 ને એક તો ઓલરેડી રિપીટ નથી જ કરવાનું, ઓર એક રિપીટ નહીં કરીએ. 2 3 4 5. બરાબર? તો 3. બરાબર? એ પછી આમાં કેટલા છે? 5. પછી આમાં કેટલા છે? 4. અને છેલ્લામાં 3. તો 5 ચોક 20. 20 ગુણ્યા 9 180 જવાબ આવે. સમજ પડી હોય તો વાય લખો. અંકુર પટેલ 180 જવાબ આવશે. જવાબ કેટલો આવશે? 180. ક્લિયર છે? આ જલ્દી 180 જવાબ કેવી રીતના આવ્યો હોય? આ સહેલું લાગે છે કે આમાં કોઈને કઈ ડાઉટ જાય છે? પેલું બધું ભૂલી જાવ. આવી રીતના થોડીક પ્રેક્ટિસ કરજો, પછી તમે ઇઝીલી ગણી શકશો. ઇઝીલી મતલબ થોડા દાખલાઓ આવી રીતના તમે તમારે જાતે ગણશો કે ભાઈ 5 અંકની સંખ્યા લઈ લીધી, 6 અંકની સંખ્યા લઈ લીધી, તો તમે જવાબ ઇઝીલી ગણી શકશો. ઓકે, બોક્સ માટે કીધું. ઓકે, બોક્સમાં 1 2 3 આવશે. યસ. ચલો, એક ઓર ક્રમચયમાં તમને પરીક્ષામાં જે દાખલો પૂછે છે ને, એક ઓર રીતિ બતાવું. હવે જો ઘણી બધી વખત છે ને વર્તુળાકાર ટેબલ વાળી રીત આવે છે કે અહીંયા કીધું છે 6 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું સ્થાન નિશ્ચિત હોય, તો વર્તુળાકાર ટેબલ ઉપર એની ગોઠવણી કેટલી રીતે શક્ય છે? જોજો. સૌથી પહેલા તમારે શું કરવાનું? 6 વ્યક્તિ છે, એમાંથી એક વ્યક્તિનું સ્થાન નિશ્ચિત છે. ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. 6 વ્યક્તિ. આ રાઉન્ડ ટેબલ છે, વર્તુળાકાર ટેબલની વાત થાય છે. એમાંથી માની લો 1 2 3 4 5 6 આવી રીતના 6 વ્યક્તિ છે. એમાંથી એક વ્યક્તિનું સ્થાન ફિક્સ છે. માની લો કે આ બંનેનું સ્થાન ફિક્સ છે, એટલે આની જોડે આનું સ્થાન ફિક્સ છે. કાં તો કોઈ એક વ્યક્તિનું સ્થાન ફિક્સ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ, આ બધું ભૂલી જાઓ હમણાં. એક જ વ્યક્તિનું સ્થાન આપણે ફિક્સ કરી લઈએ. માની લો આ સ્થાન ફિક્સ છે, તો વૈધા કેટલા સ્થાન? 5 સ્થાન. સમજ પડી? જ્યારે વર્તુળાકાર ટેબલ આવે ત્યારે એક સ્થાન ફિક્સ છે, બાકી વધે છે 5,
તો ફરજિયાત -1 કરો, કારણ કે વર્તુળાકાર ટેબલ માટે n-1 ફેક્ટોરિયલ જવાબ કરવાનો. હું જે બોલું એ સમજ પડે તો વાય લખજો. n-1 ફેક્ટોરિયલ. ક્લિયર? 6 વ્યક્તિ, સોરી 5 નહીં, n-1 ફેક્ટોરિયલ 6 વ્યક્તિ છે તો 6 - 1 ફેક્ટોરિયલ, તો 5 વધશે ને, 5 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ જવાબ આવશે 120. વર્તુળાકારમાં કીધું હોય, અહીંયા જેટલા વ્યક્તિ આપ્યા હોય, એક વ્યક્તિનું સ્થાન ફિક્સ હોય તો n-1 ફેક્ટોરિયલ યાદ રાખી લેજો, બીજું બધું ભૂલી જાઓ, કશું નહીં. ગમે એટલા વ્યક્તિ આપ્યા હોય, માની લો મને અહીંયા 7 વ્યક્તિ કહી દીધા છે, 8 વ્યક્તિ, માની લો ફોર એક્ઝામ્પલ 8 વ્યક્તિ કીધા છે, અને એક વ્યક્તિનું સ્થાન જો નિશ્ચિત હોય તો 8 - 1 ફેક્ટોરિયલ, એટલે કહેવાનો મતલબ એમ 7 ફેક્ટોરિયલ, તો 50-40 જવાબ આવે. સમજ પડી હોય તો વાય લખો જલ્દી. જેટલા વ્યક્તિ આપ્યા હોય ને એક વ્યક્તિનું સ્થાન નિશ્ચિત હોય તો n-1 ફેક્ટોરિયલ, બીજું કઈ નહીં. ડન? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હવે જો 6 વ્યક્તિઓમાંથી 2 નિશ્ચિત વ્યક્તિઓનું સ્થાન એક સાથે હોય તો વર્તુળાકાર ટેબલ ઉપર ગોઠવણી કઈ રીતે શક્ય બને? જોજો. આ ગઈકાલે તમે પેલું બોય ગર્લ વાળું શીખી ગયા હતા, સેમ અહીંયા કઈક એવો જ કોન્સેપ્ટ યુઝ કરશું. 6 વ્યક્તિ છે, 1 2 3 4 5 6. હવે આ 2 નું સ્થાન નિશ્ચિત છે, 2 નું સ્થાન નિશ્ચિત હોય તો આને 1 ગણી લો. ગઈકાલે આપણે આવું કરતા હતા, 1 2 3 4. આમ તો હું ABCD લખીને બતાવું, સમજ પડે. EF 3 ને 3 6 થઈ ગયા ને, 6 માંથી આ 2 ફિક્સ છે. હવે ગણો કેટલા થયા, 1 2 3 4 અને 5. 5 ની જ ગોઠવણી કરવાની, કારણ કે 2 ના સ્થાન નિશ્ચિત છે. હવે જો 5 ની ગોઠવણી કરવાની હોય ને વર્તુળાકાર ટેબલ ઉપર હોય તો 5 ની ગોઠવણી માટે 5 - 1 ફેક્ટોરિયલ, અને ગુણ્યા આ 2 ની ગોઠવણી ફરીથી, એટલે 2 ફેક્ટોરિયલ. તો અહીંયા 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, 24 ગુણ્યા 2 કરશો, જવાબ આવશે 48. ખબર પડી હોય તો વાય લખો જલ્દી 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 ફટાફટ. શું કર્યું મેં? ટોટલ 6 જણા લીધા, 6 જણાને વર્તુળાકાર ટેબલ ઉપર ગોઠવવાના છે, પણ 2 ના સ્થાન ફિક્સ છે તો ટોટલ 5 જ ગોઠવણી કરવાની, કારણ કે 2 ના સ્થાન તો ફિક્સ થઈ ગયા. 5 ગોઠવણી એટલે 1 2 3 4 5. ક્લિયર? એ 5 ની જ ગોઠવણી કરવાની છે, તેની માટે તમારે વર્તુળાકાર ગોઠવણી છે, એટલે મેં તમને હમણાં શીખવાડ્યું n-1 ફેક્ટોરિયલ, ભૂલાઈ ન જાય. વર્તુળાકાર ટેબલ આવે એટલે n-1 ફેક્ટોરિયલ, તો 5 ગોઠવણી કરવાની છે, તો 5 - 1 ફેક્ટોરિયલ વર્તુળમાં ગોઠવાઈ ગયા. પછી આ 2 ની ગોઠવણી કેટલી રીતે? તો 2 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, 24 ગુણ્યા 2 48 જવાબ આવે. ડન? બધાનો જવાબ વાય નથી આવતો, એનો મતલબ એવો ક્યાંક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ હોય તો આ લેક્ચરને રિપીટ કરજો. જુઓ નેક્સ્ટ એક, 6 વ્યક્તિઓનું વર્તુળાકાર ટેબલ ઉપર સમઘડી દિશામાં ગોઠવણી. હવે અહીંયા સમઘડી આવે, વિષમ ઘડી આવે, મતલબ ક્લોકવાઇઝ આવે કે એન્ટી ક્લોકવાઇઝ આવે. શું કરવાનું? કેટલા વ્યક્તિ છે? 6 વ્યક્તિ. વર્તુળાકાર ગોઠવણી છે એટલે એક તો ફાઇનલ, જે વ્યક્તિ છે -1 ફેક્ટોરિયલ. અને જ્યારે સમઘડી ગોઠવણી આવે કે વિષમ ઘડી ગોઠવણી આવે ત્યારે એક યાદ રાખવાનું, /2 કરી દેવાના, જવાબ આવી જશે. દાખલા તરીકે 6 વ્યક્તિની વર્તુળાકારમાં સમઘડી ગોઠવણી કરવી હોય તો 6 - 1 ફેક્ટોરિયલ /2. 6 - 1 એટલે 5 ફેક્ટોરિયલ /2. 5 ફેક્ટોરિયલ એટલે 120 /2 કરશો, જવાબ આવશે 60. પણ અહીંયાથી જ ખબર પડી જાય, 6 વ્યક્તિની સમઘડી દિશામાં ગોઠવણી કરવાની, 6 - 1 એટલે 5 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ એટલે 120 ભાગ્યા 2, જવાબ આવશે 60. અમે તમને ગણતરી બતાવી. ડન? વર્તુળાકાર ટેબલમાં છોકરા છોકરીની ગોઠવણી પૂછી શકે તમને. ફોર એક્ઝામ્પલ જોજો, આપણે જે અગાઉ કોન્સેપ્ટ શીખી ગયા ને એમાં છોકરા છોકરીની ગોઠવણી આવી શકે છે. માની લો કે આ ટેબલ છે, બરાબર,
અને એની અંદર હવે હું 5 પુરુષ લઈ લઉં અને માની લો 5 સ્ત્રી લઈ લઉં. રાઉન્ડ ટેબલ મીટિંગ કરવાની છે ગાંધી ઇરવિન, બધાને રાઉન્ડમાં બેસાડવાના છે. એમાં પહેલા 5 પુરુષોને બેસાડ દેવાના. બરાબર, ગમે ઈ લઈ શકો છો, 5 પુરુષ હોય 5 સ્ત્રી હોય, ગમે ઓલ્ટરનેટ કરી શકો છો. રાઉન્ડ ટેબલમાં મોસ્ટ ઓફલી આ બંને સંખ્યા સમાન જ આપી હશે. જોજો તમે, કાં તો 5 5 6 6 પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછે ને ત્યારે ધ્યાન રાખજો, આવું જ પૂછવું હશે. હવે અહીંયા તમારે શું કરવાનું છે, પહેલા 5 પુરુષ બેસાડ દો. 1 2 3 4 અને 5. હવે માની લો કે મારે 5 પુરુષની રાઉન્ડ ટેબલ ગોઠવણી કરવી છે, તો n-1 ફેક્ટોરિયલ એટલે 5 - 1 ફેક્ટોરિયલ ગુણ્યા હવે 5 સ્ત્રીઓની તમારે કરવી છે, બરાબર, તો 5 સ્ત્રી જોઈ લો, આની વચ્ચે એક એક મૂકી દો. 1 2 3 4 5. તો અહીંયા 5 સ્ત્રી માટે n ફેક્ટોરિયલ, તો અહીંયા શું આવશે 5 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય 5 ફેક્ટોરિયલ. ક્લિયર? 4 ફેક્ટોરિયલ એટલે 24 ગુણ્યા તમે કરશો 120, જવાબ આવી જશે. ફટાફટ જલ્દી આન્સર કરવા, બોયલો એમાં ખબર પડી હોય તો. જેની પેલા ગોઠવણ કરો ને રાઉન્ડ ટેબલ ઉપર, એની વર્તુળાકાર ગોઠવણી કરવાની, બાકીના તો મેં એમને મૂકી દીધા, એની 5 ફેક્ટોરિયલ આવશે. ડન છે? જવાબ આવ્યો નહીં હજી કોઈનો? અચ્છા, એટલે તું તમને વાય લખવાનું કહું છું, યસ ક્યાં આખું ટાઈપ કરવું પડે એમ છે કે કોઈને કઈ ડાઉટ છે? પ્રશ્ન હોય તો પૂછી શકો. ક્લિયર? એવું લાગે તો લેક્ચરને રિપીટ કરજો તો તમને આવડી જશે. ડન? બાકી તો નોટ્સ બનાવી હશે તો કઈ જરૂર છે નહીં. ક્લિયર? બાકી આવતીકાલે મળીએ. કાલે બપોરે 2 વાગે જ લેક્ચર રાખશું. આ એકાદ વીક હમણાં 2 વાગે ચલાવીએ, બરાબર, પછી એવું લાગે તો અર્લી મોર્નિંગ જોઈ લઈશું. ડન? હવે આ લગભગ ક્રમચયના કોન્સેપ્ટ પૂરા. આવતીકાલે એક સંચયથી શરૂ કરશું આપણે અને પછી ત્યાંથી આગળ વધીશું. ઓકે? ડન? બાકી કાલે મળીએ.